પુરુષોત્તમ સોલંકીભાઈને પણ યાદ કરવા પડશે। તમામે તમામ પ્રકારની વાત બાજુએ મૂકી સમગ્ર સમાજ આપણે કચાશ ના મૂકીએ એવી પણ વિનંતી। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો ગાંધીનગરની અંદર ઠાકોર સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। અભ્યુદય સંમેલન બાદ સરસ્વતી ધામનું પણ ભૂમિપૂજન છે તે કરવામાં આવ્યું। સમાજના નાના બાળકોના હાથે કરાયું આ જે સરસ્વતી ધામ બનવા જઈ રહ્યું છે તેનું ભૂમિપૂજન। અભ્યુદય સંમેલનમાં કોળી સમાજના આગેવાન પરસોત્તમ સોલંકીને પણ યાદ કરાયા। પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું સત્તાને લઈ આ છે મહત્વપૂર્ણ નિવેદન છે તે સામે આવ્યું છે। સમાજની જ્યારે વાત આવે ત્યારે પરસોત્તમ સોલંકીને યાદ કરવા પડે આવું નિવેદન એ બળદેવજી ઠાકોરે આપ્યું છે અને સાથે જ કહ્યું કે સમાજને જરૂર પડે ત્યારે પરસોત્તમ સોલંકી પણ બનવું પડે। આવી વાત એ ગાંધીનગરના રામકથા મેદાનની અંદર ઠાકોર સમાજના મહાસંમેલનમાંથી બળદેવજી ઠાકોરે પરસોત્તમ સોલંકીને યાદ કરીને કહ્યું કે સમાજ ચલાવવા સત્તાની જરૂર પડશે। આજે દેશના ઇતિહાસમાં ત્રિવેણી સંગમ એ પૂર્ણ થશે આવી વાત એ બળદેવજી ઠાકોરે કરી। સમાજની ચિંતાની સાથે સાથે ચિંતન પણ કરવાની ખૂબ જ જરૂર છે આ વાત એ પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સમાજના આગેવાન બળદેવજી ઠાકોરે કરી। આજે બગદાણાની બબાલ ચાલી રહી છે। આ બગદાણાની બબાલ વચ્ચે જ્યારે ગાંધીનગરની અંદર ઠાકોર સમાજનું આ મહાસંમેલન અલ્પેશજી ઠાકોર દ્વારા જે બોલાવવામાં આવ્યું હતું સરસ્વતી ધામના ભૂમિપૂજનનું વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 5:30 કલાકે જે આ મુહૂર્ત છે તે કરવામાં આવ્યું હતું અને સાથે સાથે સમાજના અનેક આગેવાનો આ મંચ ઉપર ઉપસ્થિત હતા। અહીંયા સમાજની એકતાના પણ દર્શન થયા। સાથે સાથે અનેક એવા નિવેદનો છે તે પણ સામે આવ્યા। ત્યારે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે આ હજારોની મેદનીની સામે કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીને પણ આ કાર્યક્રમમાંથી તેઓ યાદ કર્યા અને કહ્યું કે જરૂર પડશે ત્યારે પરસોત્તમ સોલંકી પણ બનવું પડશે। આવું કહેતા બળદેવજી ઠાકોરે શું કહ્યું હતું આવો તે પણ જોઈએ। ગાંધીનગર મુકામે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અડધી રાતે એટલે કે 3 વાગે આજે તમને બોલાવ્યા છે। આજે ત્રિવેણી સંગમ આજે પૂરો થશે। એકવાર આ ભારત દેશ આઝાદ થયો ત્યારે સવારના 6 વાગ્યા સુધી સમગ્ર દેશ જાગ્યો હતો। બીજી વાર બિહારની અંદર જયપ્રકાશ નારાયણજીએ રાતના 3 વાગે મીટિંગ બોલાવી અને આ ભારત દેશની અંદર ત્રીજી વાર ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે ત્રીજી વાર અડધી રાતે તમને ગાંધીનગર મુકામે બોલાવ્યા છે। આ ત્રીજો બનાવ એવો બન્યો છે। આમાંથી કંઈક આપણે શીખવાનું છે, જાગૃત બનવાનું છે। આજે આ સ્ટેજ ઉપર ભાજપ અને કોંગ્રેસ અને આપ તમામે તમામ પાર્ટીના નેતાઓ સમાજના આગેવાનો બેઠા છે। કેમ તમામે તમામ સમાજના આગેવાનો ભેગા થયા? તમામે તમામ આગેવાનો ભેગા થઈને ચિંતા કરી કે આપણે જો જુદા રહેશું તો સમાજ જુદો થઈ જશે, સમાજ વેરી જશે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમને બતાવવા માટે, સમાજને એક કરવા માટે, સમાજને જાગૃત કરવા માટે આપણે બધાએ એક સ્ટેજ ઉપર આવી અને સમગ્ર ગુજરાત રાજ્યના ઠાકોરો આજે 3 વાગે ગાંધીનગરમાં ભેગા થયા। એ કારણથી ભેગા થયા છે। સમાજ ચલાવવા માટે, સમાજની સાથે સાથે
સત્તાની પણ જરૂર પડશે. સમાજને ચલાવવો હોય તો સત્તા વગર નહીં ચાલી શકે, એ પણ સમાજે ખ્યાલ રાખવો પડશે. સમાજને વેગવંતો બનાવવો હોય, સમાજને શૈક્ષણિક રીતે સદ્ધર બનાવવો હોય, સમાજને આર્થિક રીતે સદ્ધર બનાવવો હોય તો હું માનું છું વ્યક્તિગત કે સત્તા વગર આ નહીં બની શકે. સત્તા પણ તમારી સાથે હોવી પડશે. એટલા માટે આપણે બધાએ ચિંતન કરવાની જરૂર છે. સમાજની ચિંતા કરવાની સાથે સાથે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક વાત ઉપાડવામાં આવી. આજે સવારે 6 વાગે એનું ખાતમુહૂર્ત શિક્ષણ સંસ્થાનું થવાનું છે. સરકાર તરફથી પણ એમને જમીન ફાળવવામાં આવી છે. 10,000 વાર જમીન આપણા બાળકોને ભણવા માટે, સંસ્થા ઊભી કરવા માટે સરકારે ફાળવી છે. ત્યારે સાથે સાથે એ વાત પણ કરવી છે કે 30 કરોડ રૂપિયા આપણે ભરવાના છે. આપણે બધાએ તૈયાર થવું પડશે. અહીં બેઠેલા આગેવાનોને પણ તૈયાર થવું પડશે. એ 30,000 ભરવા માટે મારા ભાગમાં જેટલા આવે એટલા એ મને કહેજો. આપણે બધા જ ભેગા મળી અને ઝડપથી પૈસા ભેગા કરી અને સમાજના નામે આ જમીન ઝડપથી થાય અને એમાં સંકુલ ઊભું થાય એવા પ્રયત્નો આપણે બધાએ કરવા પડશે. આમ તો થોડી ટોકન ભાડે આપ્યું હતું સારું હતું સાહેબ, પણ 30 કરોડ એ બહુ મોટી રકમ છે. પણ આપણે બધા ભેગા થશું તો હું માનું છું ત્યાં સુધી 30 ના 300 કરોડ ભેગા કરવા હશે તો પણ થઈ જશે. આ તબક્કે મારે કંઈ જાજુ કહેવું નથી. 5 મિનિટ અમારા ભાગમાં આવી છે એટલે 5 મિનિટ પૂરી કરી અહીં બોલાવી 2 શબ્દ બોલવાનો તક આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીવાર આજ એક તાતણે બધા બંધાયા છીએ તો પણ સમાજની ચિંતા આપણે બધાએ કરવી પડશે. સમાજની જ્યારે જ્યારે વાત આવે ત્યારે પુરુષોત્તમ સોલંકીભાઈને પણ યાદ કરવા પડશે. જ્યારે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે પુરુષોત્તમભાઈ સોલંકી બનવામાં પણ ક્યાંય આપણે કચાશ ના મૂકીએ એવી પણ વિનંતી કરું છું. અડધી રાતે તમને અહીં બોલાવે છે ત્યારે તમામે તમામ પ્રકારની વાત બાજુએ મૂકી સમગ્ર સમાજ ગાંધીનગર મુકામે આવ્યો છે ત્યારે આપના દર્શન કરવાનો મોકો મળ્યો છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.